ગુડ મોર્નિંગ બાળકો. છેલ્લા લેક્ચરમાં આપણે એકમ વર્તુળ, ઓએલએસટીસી, પહેલા ચરણના ખૂણા, બીજા ચરણના ખૂણા, ત્રીજા, ચોથા, ચારે ચાર ચરણના ખૂણાના પ્રકાર જોયા હતા. પહેલું ચરણ હોય એટલે ખૂણો કયો આવી શકે, બીજું, ત્રીજું અને ચોથું ચરણ હોય તો ખૂણાનો પ્રકાર કેવો હોઈ શકે. પણ જોયું તું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે પહેલા ચરણના ખૂણાને કદાચ તમને યાદ હોય તો આવી રીતે આપણે ડિફાઇન કર્યા હતા કે π/2 - θ અને 2π + θ. બીજા ચરણના ખૂણા હોય તો π/2 + θ અને π - θ. ત્રીજું ચરણ હશે તો π + θ અને 3π/2 - θ. અને છેલ્લું અને ચોથું ચરણ તો 3π/2 + θ અને 2π - θ. આ દરેકે દરેક ખૂણા માટે આપણે 6 વિધેય જોયા હતા. એટલે કે દરેક ચરણમાં આપણે 12 વિધેયની ચર્ચા કરી હતી અને 12 ચોક 48 વિધેય લખ્યા હતા. બરાબર છે. અને બીજી વાત એવી પણ હતી કે જો yx પરનો ખૂણો હોય એટલે કે π/2 3π/2 હોય તો વિધેય બદલાય, પણ જો x અક્ષ પરનો ખૂણો હોય એટલે કે π અને 2π તો વિધેય બદલાતું નહોતું. ઓએલએસટીસી પ્રથમ ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેય ધન હોય. s બીજું ચરણ sin અને એનું વ્યસ્ત cosec ધન હોય. ત્રીજું ચરણની વાત કરીએ તો t tan અને cot ધન હોય. જ્યારે ચોથા ચરણની વાત કરીએ તો c એટલે cos અને sec ધન હોય. બાકીના બધા જ વિધેય કેવા હશે? ઋણ હશે. આ ચર્ચા આપણે કરી ચૂક્યા છે. આજે સેમ આવી ચર્ચા કરવાની છે પણ ઘડિયાળના કાંટાની દિશામાં. હવે જાણો છો ઘડિયાળના કાંટાની દિશામાં ખૂણા લખીએ તો એ ખૂણા ઋણ આવે. આપણે આગળ વાત કરી ચૂક્યા છે. ફરીથી એકમ વર્તુળ દોરી દઉં છું. બરાબર છે. ઓએલએસટીસી ના નિયમોની જ વાત કરીએ છે. અહીંયા ટાઇટલ લખી દઉં. બરાબર છે. ઓલ એસ ટી સી. બરાબર. આજે આની જ ચર્ચા કરીએ છે ઘડિયાળના કાંટાની દિશામાં. ઓકે, ચાલો એકમ વર્તુળ દોરી દઉં છું સરસ મજાનું. આજે પણ 48 વિધેય બાળકો લખવાના છે. ટોટલ 48 વિધેય. પણ એ પહેલા ચરણના ખૂણા હવે કયા આવશે એ પણ ચર્ચા કરવી જ પડે. બરાબર છે. નાનકડું એક વર્તુળ દોરી દઉં, એકમ વર્તુળ. બરાબર. ચાલો આ નાનકડું એકમ વર્તુળ મેં દોરી દીધું. હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાના ખૂણા પણ લખી રાખો. એટલે કે અહીંયા આગળ આવશે θ બરાબર ખૂણો આવવાનો 0. ઋણ સાઈડે જઈએ તો θ બરાબર આવશે -π/2. અહીંયા આગળ આવશે θ બરાબર -π. અહીંયા આગળ આવશે θ બરાબર -3π/2 અને અહીંયા આગળ આવશે θ બરાબર એક પૂર્ણ પરિભ્રમણ -2π. ચાલો હવે ડિગ્રીના ખૂણા વિચારીએ તો અહીંયા θ 0 છે. અહીંયા આગળ θ બરાબર -90 ડિગ્રી છે. તો અહીંયા આગળ ધારો કે મારે આ ચોથું ચરણ છે. બરાબર છે. ધ્યાન રાખજો કયું ચરણ છે? ચોથું ચરણ. તો અહીંયા આગળ પહેલા ચોથા ચરણના ખૂણાથી લખીશું. અહીંયા આ એક વસ્તુ આપણે લખી દઉં ઓલ એસ ટી સી. બરાબર છે. તો હવે અહીંયા આગળ આ ચોથું ચરણ છે આપણે જાણીએ છીએ. અને ચોથા ચરણની અંદર ખૂણા કયા આવશે? -90 થી 0. કોક કહેશે સર મારે -80 ડિગ્રીનો ખૂણો જોઈએ તો શું કરવું પડે? -90 ની અંદર કંઈક ઉમેરવા પડે. એટલે કે -90 + 10 કરો ને તો -80 મળે. બરાબર છે. કોક કહેશે કે મારે -30 ડિગ્રીનો ખૂણો જોઈએ છે તો -90 ની અંદર વત્તા શું કહું છું બાળકો +60 ડિગ્રી તો -30 ડિગ્રી મળે. મતલબ ચોથા ચરણના ખૂણાનો પ્રકાર હવે કયો થઈ ગયો? જોતા રહેજો. -π/2 માં કંઈક ઉમેરવું પડશે વત્તા θ. ધ્યાન રાખજો. -π/2 વત્તા θ. બરાબર છે. અહીંયા જેમ આગળ વધીએ છે ઘડિયાળના કાંટાની દિશામાં એમ ખૂણો ક્રમશઃ ઘટતો જાય છે. તો વધારવું હોય તો શું કરવું પડે? ઉમેરવું પડે અને પાછું આવવું પડે. આમ જઈએ જો અહીંયા આગળ 0 -1 -2 -3 -4 -90 -90 થી -91 -100 -110 -120 -180. મારે આગળ જવું છે
તો ખૂણો ઘટતો જશે. -180 પછી -190 -100 બરાબર છે 95 -200 -270. પણ જો મારે ખૂણો -170 જોઈએ તો પાછું આવવું પડે અહીંયાથી. પાછું આવવું પડે એટલે ખૂણો ઉમેરવો પડે. બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા -π/2 વત્તા θ. હજુ આગળ જાઓ તો હમણાં જ વાત કરી શું આવશે બાળકો? -π/2 -θ. ધારો કે -100 નો ખૂણો જોઈએ છે, -100 તો -90 માં -10 ઉમેરવો પડે એટલે -100 થાય. અને અહીંયા આગળ માઈનસ છે પાઈ તો પાછા આવીએ તો -π વત્તા θ. આગળ જાઓ -π -θ. અહીંયાથી પાછા આવો તો -3π/2 વત્તા θ. આગળ ગયા તો અહીંયા લખી દઉં -3π/2 -θ -2π થી પાછા -2π + θ. અને હજુ આગળ જઈએ તો -2π -θ. જોઈ લો અહીંયા આગળ પણ દરેકે દરેક ચરણમાં બે બે ખૂણા લખ્યા છે. ખાસ જો દરેકે દરેક ચરણમાં બે બે ખૂણા. પ્રથમ ચરણ હવે જો ખૂણા કયા થયા? -2π + θ -3π/2 -θ. બીજું ચરણ -3π/2 વત્તા θ અને -π -θ. ત્રીજું ચરણ -π + θ -π/2 -θ. અને ચોથું ચરણ તો -π/2 વત્તા θ -2π -θ. જાણો છો તમે વિધેય ક્યારે બદલાશે? બાળકો વિધેય ક્યારે બદલાય? y અક્ષ પરના ખૂણા એટલે કે અહીંયા આગળ જો -3π/2 -θ -3π/2 + θ વિધેય બદલાશે. અહીંયા આગળ આ બંને -π/2 વત્તા θ -π/2 -θ વિધેય બદલાય. બરાબર છે. જ્યારે આ બંને ખૂણા છે આ બંને આમાં વિધેય બદલાશે નહીં. બરાબર છે. ધ્યાન રાખો વિધેય બદલાય તો શું થાય? sin નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, sec નું cosec અને cosec નું થાય sec. ઓકે ચલો ચારે ચાર ચરણ. બરાબર. ટોટલ ખૂણા 8 છે. એ બધું જ કામ અત્યારે આપણે કરીએ છીએ. ધ્યાન રાખજો ખાસ. ચાલો હું પહેલા ચરણની વાત કરી દઉં. બરાબર. પ્રથમ ચરણ ખૂણા પણ લખીશ. અહીંયા આગળ લખું છું પ્રથમ ચરણ. બરાબર છે. પ્રથમ ચરણ કયા કયા ખૂણા? -2π + θ અને -3π/2 -θ. ચાલો -2π + θ અને બીજો ખૂણો કયો આવવાનો છે? -3π/2 -θ. ઓકે આ બંને ખૂણા આવશે. અને અહીંયા -3π/2 તો વિધેય બદલાશે. ચાલો ટોટલ કેટલા ખૂણા અહીંયા આગળ વિધેય લખવાના છે? 12 વિધેય લખવાના છે. પહેલા -2π + θ અને પછી -3π/2 -θ માટે ચર્ચા કરીએ. ચાલો અહીંયા આગળ 6 એ 6 વિધેય લખી દઉં. sin -2π + θ પછીનું વિધેય છે cos -2π + θ. પછી આવશે tan -2π + θ. પછી cosec -2π + θ sec -2π + θ અને છેલ્લે cot -2π + θ. જોતા રહેજો ખાસ. ચાલો 6 એ 6 વિધેય લખી દીધા. 3 સ્ટેપમાં આપણે આન્સર લાવવાનું છે. જાણો છો તમે -2π + θ કયું ચરણ? બરાબર છે. કયું ચરણ આવશે? તો પહેલું ચરણ. પહેલા ચરણમાં sin વિધેય તો કે ધન અને -2π તો વિધેય બદલાય નહીં તો અહીંયા થઈ ગયા માઈનસ પ્લસ sin θ. બીજું -2π + θ બરાબર છે. પહેલું ચરણ. પહેલામાં cos ધન 2π વિધેય નહીં બદલાય એટલે અહીંયા થઈ ગયા cos θ. સેમ વે પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં tan ધન 2π વિધેય બદલાશે નહીં
એટલે અહીંયા થઈ ગયા પ્લસ tan થીટા. ત્યારબાદ -2π પ્લસ થીટા. પહેલું ચરણ, પહેલા ચરણમાં cosec ધન 2π -2π વિધેય નહીં બદલાય તો અહીંયા થઈ ગયા પ્લસ cosec થીટા. -2π પ્લસ થીટા સેમ પહેલું ચરણ, પહેલા ચરણમાં sec આવવાના ધન વિધેય નહીં બદલાય તો sec થીટા. અને -2π પ્લસ થીટા સેમ પહેલું ચરણ, cot ધન વિધેય બદલાવાનું નથી તો અહીંયા મળ્યા પ્લસ cot થીટા. બહુ જ સરળ છે બાળકો, બિલકુલ ધ્યાન રાખજો. હવે બીજા ખૂણાની વાત કરીએ. બીજો ખૂણો આપણી જોડે કયો છે? -3π/2 માઈનસ થીટા. ચાલો 6 વિધેય અહીંયા લખી દઉં તો sin -3π/2 માઈનસ થીટા. પછી આવશે cos -3π/2 માઈનસ થીટા. અહીંયા આવશે tan -3π/2 માઈનસ થીટા. પછી sin નું વ્યસ્ત આવવાનું cosec બરાબર છે cosec -3π/2 માઈનસ થીટા. પછી આવશે sec -3π/2 માઈનસ થીટા. અને છેલ્લું cot -3π/2 માઈનસ થીટા. ચાલો અહીંયા આગળ આન્સર લખીશું, જોઈએ છે શું થાય છે. -3π/2 માઈનસ થીટા ચરણ તો પહેલું છે જ, પહેલા ચરણમાં બધું ધન આવવાનું બરાબર છે, પણ -3π/2 છે તો y અક્ષ પર આવશે, ખૂણો વિધેય બદલાશે, sin નું થઈ જાય cos. ધ્યાન રાખો અહીંયા આગળ બધા જ વિધેય પ્લસ આવવાના છે બરાબર છે. વિધેય બદલાય તો sin નું થઈ જાય cos થીટા, cos નું થઈ જશે પ્લસ sin થીટા, tan નું થઈ જશે cot થીટા, cosec નું થઈ જાય sec થીટા, sec નું થઈ જશે cosec થીટા અને cot નું થઈ ગયું tan થીટા. જો બહુ જ સરળ છે બરાબર છે, ધ્યાન રાખજો, બહુ જ સહેલું છે. ઓકે, ચાલો પહેલા ચરણની વાત કરી દીધી. ચાલો આગળ વાત કરીએ આપણે બીજા ચરણની. બીજું ચરણ પણ લગભગ આવું છે, નિશાનીનું ધ્યાન રાખવું પડશે બાળકો. ચાલો બીજું ચરણ. બીજું ચરણ બરાબર છે, ખૂણા કયા? બીજા ચરણમાં ઝડપથી જોઈ લો. -3π/2 પ્લસ થીટા બરાબર છે, -3π/2 પ્લસ થીટા. અને બીજો ખૂણો -π માઈનસ થીટા. અહીંયા પણ કુલ 12 વિધેયની ચર્ચા કરવાની છે બાળકો. કુલ કેટલા વિધેય? 12 વિધેય બરાબર છે. ચાલો પહેલા 6 વિધેય લખી દઉં. ખૂણો લઉં છું -3π/2 પ્લસ થીટા. ચાલો તો અહીંયા લખ્યા sin -3π/2 પ્લસ થીટા. પછી વિધેય આવશે cos, બીજું વિધેય આપણું cos -3π/2 પ્લસ થીટા. ત્યારબાદ આવશે tan -3π/2 પ્લસ થીટા. હવે આ ત્રણ વિધેયના વ્યસ્ત તો અહીંયા આગળ આવશે cosec -3π/2 પ્લસ થીટા, cos નું વ્યસ્ત sec -3π/2 પ્લસ થીટા અને છેલ્લે cot -3π/2 પ્લસ થીટા. ચાલો બીજું ચરણ છે, ધ્યાન રાખજો. બીજા ચરણમાં s કોણ ધનાવવાનું? sin અને એનું વ્યસ્ત cosec. આ બંને ધન, બાકીના બધા વિધેય ઋણ. ખૂણો 3π/2 છે, વિધેય બદલાવાનું બરાબર છે. sin નું થઈ જાય cos. ચાલો 3 સ્ટેપ. -3π/2 પ્લસ થીટા ચરણ બીજું. બીજામાં sin ધન એટલે અહીંયા ધન લખી દેવાનું. 3π/2 વિધેય બદલાય તો અહીંયા થઈ ગયા પ્લસ cos થીટા. નેક્સ્ટ -3π/2 પ્લસ થીટા
સેમ બીજું ચરણ, બીજા ચરણમાં cos વિધેય ઋણ એટલે અહીંયા લખ્યા માઈનસ 3π/2 વિધેય બદલાય -3π/2 વિધેય બદલાય cos નું થઈ જશે sin θ -3π/2 + θ સેમ બીજું ચરણ, બીજા ચરણમાં tan આવવાના ઋણ બરાબર છે 3π/2 તો વિધેય બદલાય તો અહીંયા થઈ ગયા -cot θ આગળ cosec -3π/2 + θ બીજું જ ચરણ cosec કેવા ધન બરાબર છે cosec ધન આવને અહીંયા લખ્યા પ્લસ પણ -3π/2 તો વિધેય બદલાય તો અહીંયા થઈ ગયા પ્લસ sec θ નેક્સ્ટ sec -3π/2 + θ ચરણ બીજું જ છે, બીજા ચરણમાં sec આવવાના ઋણ 3π/2 તો વિધેય બદલાય તો અહીંયા થાય -cosec θ અને નેક્સ્ટ cot -3π/2 + θ બીજું ચરણ, બીજા ચરણમાં cot તો ઋણ આવવાના બરાબર છે અને વિધેય બદલાવાનું તો અહીંયા થશે -tan θ જો sin અને cosec ધન છે બાકીના બધા વિધેય ઋણ છે. ચાલો હવે -π - θ વિશે વાત કરી લઈએ એટલે આપણું કામ પતી ગયું બરાબર છે. બીજું ચરણ આપણું પતી જાય. ચાલો બીજા 6 વિધેય અહીંયા લખી દઉં તો sin -π - θ cos -π - θ અહીંયા આવશે tan -π - θ અહીંયા આવશે cosec -π - θ આગળ sec -π - θ cot -π - θ ચાલો બધા જાણો છો ચરણ તો બીજું છે જ -π - θ બીજું ચરણ, બીજા ચરણમાં sin cosec ધન -π છે વિધેય નહીં બદલાય બરાબર છે. ચાલો અહીંયા ધ્યાન રાખો -π - θ બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન -π તો વિધેય ના બદલાય તો અહીંયા આવશે +sin θ નેક્સ્ટ -π - θ બીજું, બીજામાં cos ઋણ π છે વિધેય નહીં બદલાય તો થાય cos θ સેમ બીજું, બીજામાં tan ઋણ વિધેય નથી બદલાવાનું -tan θ સેમ વે બીજું cosec શું આનું ભાઈ ધન બરાબર cosec ધન આવે બીજા ચરણમાં એટલે અહીંયા લખવાના પ્લસ વિધેય બદલાવાનું નથી એટલે અહીંયા થઈ ગયા પ્લસ cosec θ નેક્સ્ટ sec π -π - θ બીજું, બીજામાં sec તો ઋણ છે ભાઈ બરાબર વિધેય બદલાવાનું નથી -sec θ અને અહીંયા આવશે -cot θ. જો બાળકો પહેલું અને બીજું આ બંને ચરણની વાત થઈ ગઈ બરાબર છે. ધ્યાન રાખજો બહુ જ સહેલું છે અને બહુ જ સહેલું છે બરાબર છે. સહેજ પણ બેદરકારી ના રાખતા આગળ બહુ જ જગ્યાએ કામમાં આવવાનું છે. આ બધું લગભગ દરેક જગ્યાએ એન્જિનિયરિંગ કરશો કે કોઈ પણ ફિલ્ડમાં જશો ઓલ એસટીસી ના રૂલ્સ દરેક જગ્યાએ કામમાં આવવાના છે. ચાલો વાત કરીએ છે હવે ત્રીજું ચરણ બરાબર છે. અહીંયા લખી દઉં ત્રીજું ચરણ ઓકે. ત્રીજું ચરણ ખૂણા આપણે જાણીએ છીએ -π + θ અથવા -π/2 -θ આ બંને ખૂણા જાણો છો કે આગળ વિધેય બદલાવાનું છે બરાબર છે. -π/2 આગળ વિધેય બદલાશે, -π આગળ વિધેય બદલાવાનું નથી. ઓકે ચાલો 6 એ 6 વિધેય -π + θ માટે લખી દો તો અહીંયા થાય sin -π + θ અહીંયા આવશે cos -π + θ tan -π + θ અહીંયા આવશે cosec -π + θ sec
માઇનસ પાઈ પ્લસ થીટા અને છેલ્લે tan માઇનસ પાઈ પ્લસ થીટા. ત્રીજું ચરણ ફિક્સ છે જ આપણી જોડે, બરાબર છે. ત્રીજું ચરણ ફિક્સ છે. ચાલો અહીંયા આગળ ત્રીજું ચરણ કયા વિધેય ધનાવવાના? tan અને cot. બાકીના બધા વિધેયો માઈનસ પાઈ નો ખૂણો છે તો વિધેય બદલાવાનું નથી, ધ્યાન રાખજો. માઈનસ પાઈ પ્લસ થીટા ત્રીજા ચરણમાં sin ઋણ વિધેય નથી બદલાવાનું તો લખી દીધા માઈનસ sin થીટા. માઈનસ પાઈ પ્લસ થીટા ત્રીજું ચરણ, ત્રીજામાં cos આવવાનો ઋણ વિધેય નથી બદલાવાનું માઈનસ cos થીટા. ચલો વિચારજો આન્સર શું આવે ત્રીજામાં? tan માઈનસ પાઈ પ્લસ થીટા. ત્રીજામાં tan ઋણ નહીં ધન આવે, બરાબર છે. માઈનસ પાઈ તો વિધેય બદલાશે નહીં, ધ્યાન રાખજો. cosec ઋણ વિધેય બદલાવાનું નથી, sec ઋણ વિધેય બદલાવાનું નથી. અહીંયા આગળ cot વિધેય આવશે, સોરી tan નું વ્યસ્ત, અહીંયા થઈ જશે cot અને cot વિધેય પણ ધન અને વિધેય બદલાવાનું નથી તો પ્લસ cot થીટા. આગળ ખૂણો હવે કયો? માઈનસ પાઈ બાય 2 માઈનસ થીટા. અહીંયા ધ્યાન રાખજો વિધેય બદલાશે. ચાલો 6 એ 6 વિધેય લખી દો. sin માઈનસ પાઈ બાય 2 માઈનસ થીટા cos માઈનસ પાઈ બાય 2 માઈનસ થીટા, ત્યારબાદ tan માઈનસ પાઈ બાય 2 માઈનસ થીટા, sin નું વ્યસ્ત cosec માઈનસ પાઈ બાય 2 માઈનસ થીટા, sec માઈનસ પાઈ બાય 2 માઈનસ થીટા અને છેલ્લું cot માઈનસ પાઈ બાય 2 માઈનસ થીટા. ચાલો જોતા રહેજો. ચરણ તો બીજું છે પણ વિધેય 110% બદલાવાનું. ત્રીજું ચરણ, બરાબર ત્રીજું ચરણ છે, સોરી ત્રીજું ચરણ વિધેય બદલાવાનું. ધન કોણ છે? tan અને cot. ચાલો ત્રીજું ચરણ tan ઋણ વિધેય બદલાયું માઈનસ cos. cos ત્રીજું ચરણ cos વિધેય ઋણ વિધેય બદલાવાનું માઈનસ sin થીટા. tan વિધેય ધન ત્રીજા ચરણમાં અને વિધેય બદલાશે તો અહીંયા થઈ ગયા પ્લસ cot થીટા, બરાબર છે. cosec ત્રીજા ચરણમાં ઋણ વિધેય બદલાયું માઈનસ sec થીટા, અહીંયા માઈનસ શું આવવાના? cosec થીટા. cot તો ધન છે, વિધેય પણ બદલાશે તો પ્લસ tan. ચાલો ત્રીજા ચરણની ચર્ચા આપણે કરી ચૂક્યા છે, બરાબર છે. હવે વાત કઈ આવશે? છેલ્લું અને ચોથું ચરણ. કયું ચરણ? ચોથું ચરણ. ધ્યાન રાખજો ચોથું ચરણ એવું લખું છું, કયા કયા ખૂણા આવે છે લખી દઈએ. ચોથું ચરણ કયા કયા ખૂણા જોઈ લો. માઈનસ પાઈ બાય 2 વત્તા થીટા, માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા અને માઈનસ 2 પાઈ માઈનસ થીટા, માઈનસ 2 પાઈ માઈનસ થીટા. ચાલો શું આવશે? માઈનસ પાઈ બાય 2 વિધેય બદલાવાનું, માઈનસ 2 પાઈ વિધેય નથી બદલાવાનું. ચોથું ચરણ cos sec ધન, બાકીના ઋણ. ચાલો માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા માટે વાત કરી લો પહેલા તો sin માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા. ચલો આન્સર પણ બોલો જોડે. ચોથું ચરણ, ચોથા ચરણમાં sin ઋણ વિધેય બદલાશે તો અહીંયા આવશે માઈનસ cos થીટા. ચલો એના પછી આવશે cos વિધેય, cos માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા, બરાબર છે. ચોથું ચરણ cos વિધેય તો ધન આવવાનું, cos વિધેય ધન પણ વિધેય બદલાશે તો અહીંયા થાય પ્લસ sin થીટા. પછી આવશે tan માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા, બરાબર છે. tan માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા, tan વિધેય પણ ઋણ છે, વિધેય બદલાવાનું તો થશે માઈનસ cot થીટા. ત્યારબાદ આવશે cosec, cosec માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા, cosec માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા. ચોથામાં cosec ઋણ વિધેય બદલાવાનું
તો માઈનસ sec થીટા, પછી આવશે sec માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા, બરાબર છે. માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા કયું ચરણ? ચોથું. ચોથા ચરણમાં sec વિધેય ધન આવવાનું છે, ધ્યાન રાખજો. વિધેય બદલાશે તો પ્લસ cos sec થીટા, અને છેલ્લે cot માઈનસ પાઈ બાય 2 પ્લસ થીટા ઋણ વિધેય બદલાવાનું માઈનસ tan થીટા. ચાલો હવે બાળકો માત્ર 6 વિધેય લખવાના રહ્યા, પણ ખૂણો છે આપણો કયો? -2 પાઈ માઈનસ થીટા. કોઈ વિધેય બદલાવાનું નથી, વિધેય રહેશે એનું એ. ચાલો તો sin -2 પાઈ માઈનસ થીટા શું થશે? -2 પાઈ માઈનસ થીટા. ચોથું ચરણ, ચોથામાં sin ધન કે ઋણ? ઋણ. વિધેય બદલાવાનું નથી તો અહીંયા થઈ ગયા માઈનસ. પછી આવશે cos -2 પાઈ માઈનસ થીટા, સેમ ચોથું ચરણ. ચોથામાં તો cos કેવા આવે છે? ધન આવે છે, બરાબર છે. વિધેય બદલાવાના નથી તો પ્લસ cos થીટા. ત્યારબાદ આવી ગયું tan -2 પાઈ માઈનસ થીટા. tan વિધેય ઋણ, વિધેય બદલાવાનું નથી તો માઈનસ tan થીટા. પછી આવશે cosec -2 પાઈ માઈનસ થીટા. cosec ચોથામાં ઋણ, વિધેય બદલાવાનું નથી તો માઈનસ cosec. પછી આવશે sec -2 પાઈ માઈનસ થીટા, બરાબર છે. sec -2 પાઈ માઈનસ થીટા. ચોથું sec તો ધન છે અને વિધેય બદલાવાનું નથી તો પ્લસ sec. અને છેલ્લે cot -2 પાઈ માઈનસ થીટા, બરાબર છે. cot ઋણ, વિધેય બદલાવાનું નથી માઈનસ cot થીટા. ઓકે, તો અહીં આગળ આપણે લેક્ચરનું લગભગ જે કામ હતું એ પૂરું કર્યું, બરાબર છે. ધ્યાન રાખજો બાળકો, ઓલ એસટીસી ના નિયમો, બરાબર છે. અહીંયા આગળ કયા કયા ખૂણા આવી શકે, પહેલા ચરણમાં કયા ખૂણા, બીજા ચરણમાં કયા ખૂણા, ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, આ બધું જ જાતે આવડવું જોઈએ. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરે છે. વધુ કામ આવતા લેક્ચર